દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા ટાઉન બજારમાં સોના ચાંદીની દુકાન ધરાવતા જીવસભાઈ પોરા રાત્રે 8 વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી નારાયણનગર સોસાયટીમાં આવેલા પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સોસાયટીના નજીક 3 ઈસમો દુકાનદારીએ તેમને રસ્તામાં રોકી તે સમજે તે પહેલાં લાકડાના પટકા મારી તેમને લોહી લુહાણ કર્યા હતા. આજે 300 ગ્રામ સોનું અને 5 લાખની રોકડ બેગ ઝૂંટવી પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં વાઘોડિયા પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કાફલા લઈને દોડી આવ્યા હતા. પોલીસે લૂંટારાઓની બાઇક કબજે કરી છે અને સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.